જેના મુખમાં રામનું નામ નથી એવા દુર્લભ નથી. જેને હરિ કીર્તન નથી એને શ્રી હરિ કેરી પ્રેમ નથી. જેના
જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ रामचंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय नमस्ते शारदा देवी सरस्वती मदि प्रदे वसत्वं मम जिह्वाग्रे सर्व विद्या प्रदाम भगवान राम नो जन्म जैसे थयो नवमी तिथि मधुमास पुनीता शुक्ल पक्ष अभिजीत हरिप्रिय भगवान श्री हरि परमात्मा ने जैसे नक्षत्र प्रिय छे ए नक्षत्र ની અંદર એમનો જન્મ થયો જેવો જન્મ થયો કે અવધપુરી જે છે એકદમ આનંદની અંદર રહેલી છે ત્યારબાદ તો ભગવાન ધીમે ધીમે જે છે ચાર પગે ચાલવા લાગ્યા છે ચારેય બાળકો એ અવધપુરીના મહેલની અંદર ધીમે ધીમે કરતા કરતા એ પાપા પગલીઓ જે છે ભાઈ કે ભરવા લાગ્યા છે સૂર્યવંશની અંદર જન્મ લીધો જન્મ જે છે ભગવાનનો સૂર્યવંશની અંદર છે પણ નામની પાછળ તો કે ચંદ્ર લાગે છે આપણે કહીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય વંશ સૂર્ય છે એ રામચંદ્ર તરીકે ઓળખાશે કારણ ચંદ્ર જે છે ખુશ થાય ત્યારબાદ તો વશિષ્ઠ મહારાજે જે છે એ આવ્યા ચારેય બાળકોના નામકરણ એમણે કર્યા છે કૌશલ્યના ખોળાની અંદર પુત્ર રહેલો હતો એને વશિષ્ઠજી મહારાજ ભગવાન શ્રી રામ એવું નામ આપ્યું છે કહે આ નામ એ કેવું છે તો કે જો આનંદ સિંધુ સુખ રાશિ શિખર તે કરે લોક સુપાશી આ નામ જે છે એ તમામ લોકોને શીતળતા પામશે માટે તો હનુમાનજી જે છે એ ફરતા ફરતા વિચરણ કરતા કરતા કહે કે ચારો યુગ પર તાપ તુમારા હે પરિસિદ્ધ જગત ન જીયારા ચારે યુગની અંદર રામ 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 કરતા કરતા જેમ દેવર્ષિ નારદ જે છે હાથની અંદર કરતાલ અને વીણા લઈ નારાયણ નારાયણ કરે એવી રીતના હનુમાનજી મહારાજ જે છે રામ નામથી ઉત્તમ રહેલું છે ત્યારબાદ કૈકેયીના પુત્રનું નામ ભરત રાખવામાં આવ્યું સુમિત્રાના બંને પુત્રો એકનું નામ લક્ષ્મણ અને એકને જોતા વશિષ્ઠજી મહારાજ કહે છે કે શત્રુઓ જેના નામથી જે છે ભાઈ તો કે થરથર કાપશે એટલે એકનું નામ શત્રુઘ્ન રાખ્યું છે આ માનદ ઉત્સવ ચાલી રહ્યો છે ભગવાન કૈલાસ અધિપતિ જે છે દેવાધિદેવ મહાદેવ જ્યોતિષીનું રૂપ લઈ અને ફરતા ફરતા કાગભૂષુંડીને સાથે લઈ અવધપુરી નગરીની અંદર આવ્યા છે જેવા એ ફરતા ફરતા આવ્યા બધી માતાઓએ જોયું છે કે આ કોઈ જ્યોતિષી હોય એવું લાગી રહ્યું છે એટલે માતાએ જે છે એમને બોલાવ્યા કહ્યું કે તમારું સ્વરૂપ દૈદીપ્યમાન છે તમે કઈ જ્યોતિષ બોતિષ જેવું જાણો છો ખરી એટલે કહે હા મને તો જ્યોતિષ આવડે જ છે ને
જાણું છું જ્યોતિષ. આમ વાત થઈ એટલે કહે કે અમારે ત્યાં બાળકોના જન્મ થયા છે. એટલે ભગવાન કહે કે લઈને આવો. ત્રણેય રાણીઓ જે છે પોતાના પુત્રોને લઈને આવે. રામનું મુખમંડળ જોઈ અને ભગવાન મહાદેવ જે છે ભાઈને તરત પાછી સમાધિ લાગી ગઈ. એટલે કાકભૂષણજી મહારાજ કહે કે પ્રભુ પાછું જવાનું છે. કહે કે આ મર્યાદાનો અવતાર થયો છે. ભરત એ ભ્રાતૃ પ્રેમી થયો, પણ આ લક્ષ્મણ જે છે એને તો નાક પર ક્રોધ રહેલો હશે, કારણ શેષનો અવતાર ને. અને વશિષ્ઠજી મહારાજની એમ મહાદેવ પણ કહે કે આ શત્રુઘ્ન જે છે એનાથી શત્રુઓ જે છે ડરતા રહેશે. આમ વાત કરી એનાથી આગળ કહ્યું કે માં હજી તમને એક વાત કહું કે થોડા બાળકો આ ભણી ગણીને આવશે એટલે કોઈ સાધુ સંતમાં આત્મા જે છે ભાઈ આને લેવા માટે કરીને આવશે, એને તમે જવા દેજો. એને તમે જવા દેશો ને એટલે ફાયદો થશે. એટલે માં પૂછ્યું તરત જ શું ફાયદો થશે? એટલે ભગવાન મહાદેવ જે છે કહે કે ભાઈ આના વિવાહ થઈને ફરી પાછા આવશે. જેવી વિવાહની વાત થઈ તરત જ બધી ત્રણેય રાણીઓ જે છે કૌશલ્યા કહે કે એને સુમિત્રા અંદરો અંદર વાતો કરવા લાગી. એટલે કાકભૂષણજીએ કીધું કે હાલો હવે, કારણ કે આગળનું ભવિષ્ય હવે ભખાય એમ છે નહીં પાછું આપણાથી. એટલે મહાદેવ કે વાત એ સાચી છે. એટલે તરત જ ત્યાંથી એ પાછા નીકળી ગયા. અને આ તો ત્રણેય રાણીઓ જે છે એકદમ આનંદની અંદર, કારણ કે જ્યારે આપણે દીકરો પરણાવવાનો હોય ત્યારે માં જે છે સૌથી ઉતાવળી કોણ હોય તો કે માં હોય. અને દીકરો પરણી જાય પછી હવા પછી કોણ કે ક્યાં ભટકાઈ ગયો? ઉતાવળ એને જ હોય. એટલે ધીમે ધીમે કરતા કરતા ભગવાન જે છે એના યજ્ઞોપવિત સંસ્કાર થયા, ભણવા માટે કરીને ગયા છે. એમાં તુલસીદાસજી મહારાજ એક ચોપાઈ લખતા કહે ગુરુ ગ્રહ ગયે પઠન રઘુરાઈ અલ્પ સમય શબ વિદ્યાઈ. જ્યારે આપણું બાળક જે છે ભણવામાં હોશિયાર જ હોય છે, પણ કદાચ યાદ શક્તિ કદાચ એમની ઓછી હોય, વધારે આપણે આગળ લેવો હોય તો રામાયણની આ ચોપાઈ જે છે એનો પાઠ કરે તો યાદ શક્તિ જે છે એની વધે છે. કહે કે ગુરુ ગ્રહ ગયે પઠન રઘુરાઈ. ભગવાન છે જે છે અવતાર લઈને આવ્યા એ પણ ભણવા માટે કરીને ગયા છે. અલ્પ સમય શબ વિદ્યાઈ. થોડા સમયની અંદર એમને વિદ્યા જે છે એની પ્રાપ્તિ થઈ છે. અને આપણે ભગવાનનો અવતાર જે છે માનીએ કે ને તો કે ભગવાન રામચંદ્રના એક જ જન્મને આપણે એનો અવતાર માનીએ, પણ હકીકત એવી નથી. આપણે ઊંડાણમાં ઉતરીએ ને તો ખબર પડે. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન આ ચારે એક જ અવતાર છે. જેવી રીતના સનત કુમારો આપણે કહીએ, એ સનત કુમારો છે કેટલા તો કે 4 છે. એ પણ ભગવાનનો અવતાર છે. એ રીતના ચારેય ભાઈઓ થાય ત્યારે પૂર્ણ અવતાર જે છે બને છે. એટલે ચારેય ભાઈઓ ભણી અને ફરી પાછા આવ્યા છે. જેવા એ ફરીને પાછા આવ્યા, થોડો સમય રહ્યા ન રહ્યા
એવે જ સમયે અયોધ્યાપુરી નગરીની અંદર જે છે ભગવાન તો કે વિશ્વામિત્ર ઋષિ જે છે આવ્યા છે. વિશ્વામિત્ર એ પેલા ક્યારે આવ્યા હતા તો કે જ્યારે હરિશ્ચંદ્ર એ હતા ત્યારે આવ્યા હતા અને હરિશ્ચંદ્રજી મહારાજને જે છે ભાઈ તો કે ઊભી બજારે વેચાવવું પડ્યું હતું. કથા આમ જોઈ તો દેવી ભાગવત ની અંદર ખૂબ મોટી અને દિવ્ય એવી કથા રહેલી છે. કે માં જે છે પોતાના પુત્રના સબને લઈ અને આમથી તેમ ફરતી હતી. એટલે વિશ્વામિત્રને જોઈને બધા ઋષિઓ જે છે ત્યાં રહેલા લોકો જે છે અવધપુરીના થરથર કાપવા લાગ્યા છે કે વિશ્વામિત્ર આવ્યા એ સારું નથી થયું. સમાચાર પહોંચ્યા છે દશરથ સુધી કહે કે પ્રભુ બાપજી વિશ્વામિત્ર આવ્યા છે. એટલે દશરથે તો તમામ ભૂદેવોને સાથે બોલાવી લીધા. જેવા એને બોલાવ્યા તરત વિશ્વામિત્ર મહારાજની આગતા સ્વાગતા કરવા માટે કરીને ગયા છે. ખૂબ સુંદર મજાનો આગતા સ્વાગતા કરી મહેલની અંદર લાવ્યા છે. ત્યાં રોકાણા અને વિશ્વામિત્રજી મહારાજ હવે દશરથને કહે કે રાજન મારે જે છે તારા બે પુત્રોને મારે લઈ જવા છે. એ ભણીને આવી ગયા, મારે હવે એને મારી સાથે લઈ જવા છે. એટલે દશરથ જે છે સાથે અહીંયા વશિષ્ઠ મુનિ હતા. એટલે દશરથ પેલા અંદર ગયા અને પછી સૈનિકને કીધું કે જાઓ પેલા વશિષ્ઠને અહીંયા બોલાય આવો. વશિષ્ઠ મુનિને કહે કે પ્રભુ આ તો મારા દીકરા માંગે છે, શું કરવું? અને એમાંય તે રામ માંગે છે. રામ એ મારો જીવ છે, એ રામને હું કઈ રીતના આપી શકું? એટલે વિશ્વામિત્ર વશિષ્ઠ મુનિ જે છે પૂછે કે એને શા માટે માંગ્યા? કહે કે ભાઈ એને કઈ યજ્ઞ યાગાદી ક્રિયાઓ જે છે ચાલી રહી છે, એમાં સુબાહુ મારીચ વગેરે જે છે એ યજ્ઞની અંદર હાડકા હોમે લહુ હોમે છે, એનાથી એનું રક્ષણ કરવા માટે કરીને માંગ્યા છે. એટલે વશિષ્ઠજી કહે તો તારા પુત્ર જે છે કેમાંથી જન્મ્યા? કહે કે પ્રભુ તમે કીધું તું શૃંગી ઋષિને આપણે બોલાવ્યા, પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો, એમાંથી યજ્ઞ નારાયણ ઉત્પન્ન થયા, ચરુ લીધો શૃંગી, એને ત્રણેય રાણીઓને મેં આપ્યો ને એમાંથી આ જે છે જન્મ્યા છે. તો જેનાથી જન્મ્યા છે એનું રક્ષણ કરવા તો તારે મોકલવા જ પડે. કહે કે તું ટેન્શન ન લે, એ જાશે એકલા એકલા અને આવશે કેવા તો કે બેકલા બેકલા. એકલા જાશે પણ સાથે લઈને આવશે. એટલે દશરથ આનંદમાં આવી ગયા. રામને કહ્યું, સાથે લક્ષ્મણ જે છે એ જાય છે. લક્ષ્મણજીને સાથે લીધા. આ બાજુ પિતાને પગે લાગી રામ અને લક્ષ્મણ જે છે એની પાસે તો કે માતાઓ પાસે જાય છે. જેવા એ માતાઓને વંદન કર્યા, માતાને ખબર જ હતી, કારણ કે પેલા મહાદેવ આવીને કહી ગયા હતા એક ઋષિ આવશે યજ્ઞનું રક્ષણ કરવા માટે કરી અને લઈ જશે, અને દેવીઓ એ જાશે ને એકલા, એ પણ પોતે પત્ની લઈને આવશે. એટલે રાણીઓ તો અતિ આનંદમાં હતા. ભલે જાય કાંઈ વાંધો નહીં, આશીર્વાદ આપી દીધા, વેલેરા પાછા આવજો. એટલે વિશ્વામિત્ર બાપજી જે છે એને સાથે લઈ અને જાય છે. જેવાય ત્યાં ગયા, ભગવાન રામચંદ્ર ભગવાન જે છે વિશ્વામિત્રજીને કહે કે પ્રભુ આપ જે છે યજ્ઞ યાગાદી જે આપની ક્રિયા કરો છો એ તમે કરો. જેવા સ્વાહા સ્વાહાના વશંકારો જે છે ભાઈ થવા લાગ્યા, એટલે અસુરોને બોલાવવાના પડે. અસુરો ત્યાં આવ્યા છે. જેવા અસુરો જે છે આવીને હાડકા નાખે એ પહેલા ભગવાનનું ધ્યાન જે છે તેમાં પડ્યું છે.
એટલે મારે જ ને આવતો જોયો એટલે ભગવાને પાણ કાઢ્યું અને જેવું પાણ કાઢ્યું કે તરત જ ઉપરથી જે છે ભગવાને તોડી નાખી, અણી કાઢી નાખી એની, અને કાંડ સુધી પણસ જે છે એને ખેંચી અને મારીચને માર્યું છે. જેવું મારીચને માર્યું એટલે વિશ્વામિત્રના આશ્રમમાંથી જઈ અને મારીચ જે છે સીધો ક્યાં ગયો તો કે લંકામાં પહોંચ્યો છે. એટલે લક્ષ્મણ પૂછે કે ભાઈ આ શું તૈયારી કરવી પડે ને ભાઈ, અત્યારથી હું મોકલું ત્યારે આ સોનાનું મૃગલું બનશે, રાવણને સમજાવશે. કહે કે ભાઈ આપણે આને મરાય નહીં, આને મારીએ તો ત્યાંથી મારો ઘા કેરો લંકામાં આવ્યો છું. એની વાત કરી સુબાહુને સળગાવ્યો છે. અમે તે ભગવાન જે છે વિશ્વામિત્ર બાપજી જે છે ભાઈ તોને યજ્ઞ કરવા માટે કરી, યજ્ઞની રક્ષા કરવા માટે કરી અને સાથે લઈ ગયા છે. ત્યાંથી વિશ્વામિત્ર બાપજીને જે છે ભાઈ તો કે સંદેશો મળ્યો છે જનકપુરીમાંથી. ધનુષ્ય યજ્ઞ જે છે ત્યાં ચાલી રહ્યો છે. એટલે અહીંના યજ્ઞના જે કાર્ય હતા એ તો પૂર્ણ થયા. એટલે વિશ્વામિત્ર બાપજી કહે કે ચાલો તમે બંને મારી સાથે. જેવા એ જાય છે, રવાના થાય છે, એટલે કહ્યું ભગવાન રામ જે છે એ વિશ્વામિત્રને પૂછે કે પ્રભુ આપણે કઈ બાજુ જવાનું? કહે કે જ્યાં ધનુષ્ય યજ્ઞ જે છે થઈ રહ્યો છે ત્યાં આપણે જવાનું છે. એટલે ભગવાન રામ જે છે એટલા મર્યાદા પુરુષોત્તમ એ પૂછે કે પ્રભુ અમે ક્ષત્રિય છીએ, અમને આમંત્રણ નથી, અમારે કઈ રીતના આવવું? એટલે વિશ્વામિત્ર એને સમજાવે, કહે કે રામ આમંત્રણ મને છે, અને મને આમંત્રણ હોય ને, જેને ગુરુને આમંત્રણ હોય ને શિષ્યોને સાથે લઈને જ જવાનું હોય. એટલે જાય છે સાથે. આ અવધ કુલની અંદર રહેનારા બાળકો જે છે વિશ્વામિત્ર જે છે એ હાથનું ઓસીકું કરી અને જ્યાં જગ્યા મળે ત્યાં જઈ અને સૂઈ જાય છે. એવે સમયે આ બંને ભાઈઓ જે છે એ તો કે ગુરુ મહારાજની સેવા કરે છે. ધીમે ધીમે કરતા કરતા આમ રસ્તો કપાય છે. જેવો આ રસ્તો કપાય એવા આગળ જતા આશ્રમમાં જે છે ભાઈ એ વચ્ચે રસ્તાની અંદર તો કે એને એક આશ્રમ દેખાય છે. એટલે રામચંદ્ર ભગવાન જે છે પૂછે પ્રભુ આ કોઈ આશ્રમ હોય એવું લાગી રહ્યું છે. એટલે વિશ્વામિત્ર કહે કે હા એક આશ્રમ જ છે. આશ્રમ હતો પ્રભુ. કેનો આશ્રમ હતો? આશ્રમ કેવો ઉજળ રહેલો છે? એટલે વિશ્વામિત્ર બાપજી જે છે કહે આશ્રમ ગૌતમ અને અહલ્યાનો છે. એક વખતનો એવો સમય હતો કે ગૌતમ ઋષિ જે છે એ તો ભગવાનની સાધનાની અંદર લીન હતા, પણ બ્રહ્માજીએ એક સ્ત્રી બનાવી, અને સ્ત્રી કેવી તો કે ત્રૈલોક્યની અંદર એના જેવું કોઈ સુંદર ન હતું. એટલે એવે સમયે બ્રહ્માજી જે છે ગૌતમ ઋષિને આજ્ઞા કરી છે કે હે ગૌતમ તમારે આમની સાથે વિવાહ જે છે કરવાના છે. એક તો આ સ્ત્રી જે છે
ગૌતમ ઋષિએ ના પાડી કે પ્રભુ એ કાર્ય મારાથી નહીં થાય, પણ બ્રહ્માજીએ ફરી આજ્ઞા કરી એટલે એની આજ્ઞા જે છે એનું ઉલ્લંઘન ન કર્યું. એક તો સ્ત્રી ત્રૈલોક્યની અંદર સુંદર અને પાછી તો કે વિવાહના વસ્ત્રની અંદર રહેલી હતી, એટલે જાણે પૂનમનો ચાંદ ખીલ્યો હોય એના જેવું એનું દૈદીપ્યમાન રૂપ જે છે રહેલું છે. એના લગ્નની અંદર તમામ દેવતાઓ લોકો જે છે આવ્યા, એવે સમયે ઇન્દ્રની દ્રષ્ટિ જે છે બગડી છે. એક કામાંત બન્યો છે. થોડો સમય વીત્યો પણ ઇન્દ્રના મનની અંદરથી આ સ્ત્રી જે છે એનું રૂપ જે છે એનો દેહ જે છે જતો નથી. એટલે થોડો સમય વીત્યો ન વીત્યો, ઇન્દ્ર જે છે એ આવ્યો રાત્રિના મધ્યરાત્રિના સમયે. આશ્રમની બહાર આવી કુકડાઓ જે છે બોલ્યા છે. જેવા કુકડા બોલ્યા ને ગૌતમ ઋષિ સફાળા ત્યાંથી બેઠા થયા છે. જેવા એ બેઠા થયા એને એમ થયું કે હું મારી નીંદર એટલી બધી કઈ રીતના જાય. એટલે ગૌતમ ઋષિ ઉઠી અને સ્નાનાદિક ક્રિયાઓ કરવા માટે કરીને જાય છે. પણ જાય છે એટલે એનું વાતાવરણ જે છે ને ખબર પડે છે. કારણ કે મધ્યરાત્રિનો સમય અને 3:30 પછીની વહેલી પરોઢનો સમય જે છે, બંને વાતાવરણની અંદર અંધારું હોય, પણ વાતાવરણ આપણને કહી દે કે ભાઈ આ વાતાવરણ જે છે કેવું છે. મધ્યરાત્રિની અંદર આપણને તો કે આપણા વિચારો જે છે પરિવર્તિત થયા રાખે, પણ જ્યારે 3:30 પછીનો સમય જે છે એ આપણના મનને શાંતિ પમાડે છે. આપણા જીવનની અંદર કંઈક ઉત્સાહ મળતો હોય એવું આપણને લાગે. એટલે ગૌતમ ઋષિને ખબર પડી કે નક્કી મારી સાથે કંઈક થવાનું છે. એ જતા હતા એવે જ સમયે ઇન્દ્ર જે છે એ ગૌતમ ઋષિનું રૂપ લઈ અને અહલ્યાની સાથે ભોગ ભોગવવા માટે કરીને આવે છે. ગૌતમ ઋષિ તમામ વસ્તુ ત્યાં મૂકી ફરી પાછા પોતે ઘેર આવે અને ત્યાં પહોંચીને કહે કે કોણ છે અહીંયા. જેવું આમ કહ્યું, અહલ્યા એ પણ થરથર ધ્રુજે અને ગૌતમનો જે વેશ ધારણ કર્યો તો ઇન્દ્ર મહારાજે, એ ઇન્દ્રએ જે છે પોતાનું રૂપ તરત જ બદલાવી લીધું છે. જેવું એમનું રૂપ બદલાવ્યું, બંને જણાને ગૌતમ ઋષિએ શ્રાપ આપ્યો અને ગૌતમ ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા છે. એટલે ત્યારથી લઈ અહલ્યા જે છે એક પથ્થરની સમાન બને છે. આપણે એમ કહીએ કે ભાઈ અહલ્યા જે છે પથ્થર બની છે, પથ્થર નથી બની, પથ્થરની સમાન બની છે. કારણ કે કોઈ પણ સ્ત્રી હોય એને પોતાના પુરુષનો પ્રેમ જે છે, વાત્સલ્ય જે છે ન મળે ત્યારે પથ્થરની સમાન બને છે. ગૌતમ ઋષિ ગયા આશ્રમની અંદર. હવે જળ નાખવા વાળું કોઈ રહ્યું નથી, ફૂલજાલને કોઈ પાણી પાવા વાળું રહ્યું નથી. આ પ્રકારની અહલ્યાની વાત જે છે એ ભગવાન રામને કરી. અહલ્યા જે છે આમ જોઈએ તો બ્રાહ્મણી છે, ભગવાન રામ જે છે એ ક્ષત્રિય છે. આપણે કથાની અંદર એમ કહીએ કે ભગવાને એનો પોતાનો પગ અડાડ્યો. ક્ષત્રિય ક્યારેય બ્રાહ્મણને પગ અડાડતો નથી. એ આ કથા જે છે તો ભાઈ મર્યાદાના શબ્દ કેટલાય છે. આપણે મર્યાદાને ખાલી બાંધી રાખીએ, શબ્દથી પકડી રાખીએ છીએ. આપણે કહીએ કે મર્યાદાનું પાલન કરવું, કરીએ કે નહીં?
હકીકતનો શબ્દ એવો છે કે ભગવાને આચરણ અડાડ્યું છે. ભગવાન રામ જે છે કેવા છે, પોતાનો પગ ઉપર લીધો એવે જ સમયે વાયરો જે છે, વાયો એના પગની અંદર જે રજ હતી ને એ રજ ઉડી અને અહલ્યાને ટચ થઈ છે, અહલ્યાને અડી છે. ભગવાન રામ જે છે કહે કે માતે કહે છે, માએ એવું એમને સંબોધન કર્યું, એને વાત્સલ્ય આપ્યો છે ને પ્રેમ આપ્યો છે. અને પ્રેમ આપો એટલે ગમે તે માણસ હોય, એ પથ્થર હોય ને એ પણ પાણીની જેમ પીગળી જાય. એ પોતાના મૂળ સ્વરૂપની અંદર આવી છે. એટલે અહલ્યાનો જે છે ત્યાં ઉદ્ધાર થયો. અને આમ જો આપણે આ કથાની અંદર લઈ જશું, શરૂઆત જે છે ને તો કલાક તો થવા આવ્યું અને કનૈયો ક્યારનો રાહ જોવે છે. એટલે ત્યારબાદ જે છે તો કે આગળની કથા જે છે એની અંદર જનકપુરની અંદર જાય છે. જનકપુરની અંદર જઈ ત્યાં ગયા તો કે ત્યાં ત્રૈલોક્યના કેટલાય રાજાઓ જે છે ધનુષ્ય યજ્ઞની અંદર આવ્યા છે. જેવાય ત્યાં આવ્યા, ધનુષ્યને ઉપાડવા માટેની આ શરત હતી. શરતની વાત કરી, બધા નિયમો જે છે જણાવ્યા છે. એટલે આ બધા કેટલાય બળશાળી રાજાઓ જે છે આવી ધનુષ્યને ઉપાડવાનો પ્રયત્ન કરે, પણ ધનુષ્ય કોઈથી ઉપડતું નથી. એમાં તો કેટલાય રાવણ સહિતના રાજાઓ જે છે ત્યાં આવ્યા છે, કોઈથી ધનુષ્ય ઉપડ્યું નહીં. એટલે રાજા જનક જે છે ઊભા થઈને કહેવા લાગ્યા કે ભાઈ આમાં કોઈ સુરવીર નથી, કોઈ તાકાતવાળો નથી, કોઈ આવો નથી, કોઈ તેવો નથી, આ ધનુષ્ય કોઈથી ઉપડતું નથી. આવા શબ્દ જે છે બોલતા હતા. એટલે વિશ્વામિત્રની સાથે ગયા હતા કોણ? તો કે 2 જણા ગયા હતા. રામ ભગવાન આમ ઓછું બોલે, એ ક્યારેક જ બોલે, પણ સાથે કોણ હતું? તો કે લક્ષ્મણ હતો. મૂળ કુળ ક્ષત્રિય, લક્ષ્મણ થી રહેવાનું નહીં. તરત ઉભો થઈને કીધું કે એ જનક. એટલે ભગવાન રામની નજર લક્ષ્મણ સામે પડી. કહે કે ભાઈ આ બધું તું કરે ખોટું છે. કર્મમાં આપણા અહીંથી પેણીને જવાનું છે. જનકને જે છે કેટલાય શબ્દો મંડ્યો કેવા, શું ક્યારનો તું કહે છે? આમ કહે છે કોઈ બળશાળી નથી, કોઈ તાકાતવીર નથી. એટલે ભગવાન રામચંદ્રએ એનો જબો ખેંચી, વલકલ ખેંચીને કીધું ભાઈ બેસી જા. શાંત કર્યા છે લક્ષ્મણને. એની વાત કરી. આમ તો કથા જે છે માત્ર 2 જ અધ્યાયની અંદર છે ભાગવતની અંદર. અને આમ રામાયણ જોવા જઈએ તો એ કેવું છે તો કે નવાહન છે. એ 9 દિવસ વાંચીએ ને એ ભાગવત કરતા એને ચોપાઈઓ જે છે ને અડધી છે. આમાં 18,000 છે તો એમાં 9,000 જ છે, પણ એ 9 દિવસ વાંચીએ ને તો એ પૂરું નથી થાય. હવે એને આપણે અડધી કલાકમાં લેવાનું હતું, પણ જેવી જેટલી ભગવાનની કૃપા એટલું આપણે લઈએ, કારણ કે આપણને રાવણને મારવો નથી, ભલે આનંદ કરવો. કારણ કે હજી મહિનાથી પહેલા આપણે માર્યો છે. મહિનો પૂરો થવા એવો નથી. હજી આ છઠ થઈ 4 દી પછી મહિનો થાય. ઘણી બિચારાને મારે રાખીએ તો લંકા ઉજળી જાય. એટલે પછી વશિષ્ઠજીની સાથે જે ભાઈઓ જે છે રહેલા હતા, એ ભાઈઓએ આમ જોઈએ તો ભગવાનનું મિલન જે છે સીતાની સાથે એ બાગની અંદર થયું હતું. ત્યારે જ બંનેની દ્રષ્ટિ મળી ગઈ હતી. એવે જ સમયે માં ભગવતી સીતાએ ગિરજા ભવાનીની સ્તુતિ કરતા કહ્યું કે માં, તારી કૃપા હોય, તારી અનુકંપા હોય તો આજ પુરુષ દ્વારા આ ધનુષ્ય યજ્ઞ જે છે એનું ધનુષ્ય તૂટે.
આ પ્રમાણે એની વાત થઈ. ભગવાન રામચંદ્ર જે છે એ ધનુષ્ય તોડવા માટે કરી ઊભા થયા. ધનુષ્ય જે છે એને પોતાના હાથની અંદર લીધું, પણછ ખેંચી, અને જેવી પણછ ખેંચી ખેંચતાની સાથે ધનુષ્ય જે છે ભાઈ તો એનો ભંગ થયો છે. ત્યારબાદ તો પરશુરામ આવ્યા. પરશુરામની બંને જણાની જે છે ચર્ચા થઈ છે. ત્યારબાદ ભાઈઓના વિવાહ થયા, કન્યાની વિદાય થઈ. ત્યારબાદ તો મંત્રાએ જે છે ભાઈ તો કે કાન ભર્યા અને રામને જે છે ભાઈ તો કે વનવાસની અંદર જવા માટે કરીને કહેવા માટે આવ્યું છે. આ પ્રમાણેની એ ચર્ચા વિચારણાઓ જે છે ભાઈ તો કે રહેલી હતી. ત્યારબાદ ભગવાન જે છે એ વનવાસની અંદર ગયા. નાવડીમાં બેસવા માટે કરીને જાય ત્યારે કહે, કેવટ પગ મને ધોવા દ્યો રઘુરાય. એ કહે કે તમે આ પારથી પેલી પાર લઈ જનારા છો ને હું એ જ છું, એટલે આપણે એકબીજાને ઉતરાઈ દેવાની ન હોય. ત્યારબાદ ધીમે ધીમે કરતા કરતા જંગલની અંદર 14 વર્ષનો વનવાસ હતો. વનવાસની અંદર ગયા. ત્યાં એમને વાનરોની સાથે, હનુમાનજી મહારાજની સાથે અનેકાનેક લોકોનો ભેટો થયો. સીતાજીનું હરણ થયું. તમામ વૃત્તાંત જે છે એની અંદર તો રહેલો છે. પણ આમ ભાગવતની અંદર જે છે માત્ર ને માત્ર 2 જ અધ્યાયની અંદર આ કથા જે છે એ તો કે કહેવામાં આવી છે. એટલે આ કથા જે છે એ આપણને મર્યાદા જે છે કઈ રીતના રાખવી એ મર્યાદાને આપણને શીખવે છે. મર્યાદાનું વર્ણન જે છે ભગવાન રામના ચરિત્રની અંદર સમાયેલું છે. આપણે જેટલા રામ નામના જપ કરીએ, આપણે ઈચ્છીએ કે ભગવાન હરિની પ્રાપ્તિ થાય, કૃપા થાય, તો એ કૃપા મેળવવા માટે કરી ભગવાન હનુમાનજી મહારાજ જે છે આપણને એક સમયે અવશ્ય મળે છે. રામાયણનો પ્રાથમિક અર્થ જે રહેલો છે, આધ્યાત્મિક અર્થ જે રહેલો છે, કહે કે આપણી પાસે જે રહેલું છે ને તમામ લોકોને આપણે વેચતું ફરવું. મૂળ એનો અર્થ જે છે કહે કે મારી પાસે જે છે મારું જ છે એવું નહીં, પણ તમામ લોકોને જે ભાઈ તો કે દેતું ફરવું. આમ એનો મૂળ અર્થ કહી સુખદેવજી મહારાજે એ 9મા સ્કંદને વિરામ આપી 10મા સ્કંદની અંદર જે છે ભગવાનના હૃદયારવિંદની અંદર જે છે કહેવા માટે કરીને જાય છે. કહે છે કે રાજન કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગનામ જોભય વશ્યાનામ ચરિત પરમાદ્ભુતમ. રાજન સૂર્યવંશ અને ચંદ્રવંશના રાજાઓની કથા મેં કહી સંભળાવી. હવે ચંદ્રવંશમાં પ્રગટ થયેલા પ્રભુની કથા જે છે એને તું સાંભળ. એ તો મારા ઈષ્ટદેવ છે, કથા છે એમની. એ કથાની વાત કરી એટલે સુખદેવજી મહારાજે છે એ રાજનને પૂછ્યું કે રાજન તારે ક્યાંય પાણી પીવા કે નાસ્તો કરવા જાવું? એટલે રાજન કહે નહીં પ્રભુ, હવે તો મને આ મારા હરિની કથા જે છે ને એ જ મારે શ્રવણ કરવી છે. એટલે જેમ સુખદેવજી મહારાજે ભગવાનને પરીક્ષિતજી મહારાજને પૂછ્યું તો એને નતું જવું, એમ આપણે ને જ જવું હોય. ન જવું નિર્ભય. રાજન જે છે પ્રસન્ન થયો છે.
દિનની સંધ્યા જે છે એ સાંજ જે છે ઢળતી આવવા લાગી છે. સુખદેવજી મહારાજને પણ રાજનને આ કથાની અંદર આવી પ્રીતિ જોઈ એને પણ આનંદ જે છે ઉલ્લાસ જે છે થવા લાગ્યો છે. કહે કે રાજન, તારી આવી નૈષ્ઠિક નીતિ જોઈ અને મને આનંદ મળી રહ્યો છે. કહે કે વાસુદેવ તથા પ્રશ્ન પુરુષો સ્ત્રી ન પુનાતિ વક્તારમ પૃચ્છકમ શ્રોતુ તત્પાદાસલિતમ યથા. ભાગવતના 10મા સ્કંદમાં પહેલા અધ્યાયમાં 15મો શ્લોક લખતા કહે કે જ્યારે પ્રશ્ન કરતા જે છે વક્તા જે છે બોલતો હોય અને શ્રોતા એને દિવ્યતાથી સાંભળતા હોય ને ત્યારે વક્તાને જે છે કહેવાની આનંદ મળે છે. કહે કે રાજન, હવે કૃષ્ણના પ્રાગટ્યની કથા આવે છે. આમ જોઈએ તો દેવતાઓ જે છે ભાઈ તો કે સ્તુતિ કરવા માટે કરી અને ભગવાન પાસે વૈકુંઠની અંદર ગયા. સાથે સાથે પૃથ્વી પણ ગઈ છે. કહે કે પ્રભુ હવે તો મને આમાંથી મુક્ત કરાવો, કારણ કે જરાસંઘ, કંસ જેવા કેટલાય અત્યાચારીઓ જે છે હવે આ પૃથ્વીનું દોહન કર્યું છે. ગાયનું રૂપ ધારણ કરેલી હવે આ પૃથ્વી જે છે રડવા લાગી છે ભગવાનની સમીપ. કહે કે પ્રભુ હવે મારાથી આ પાપ જે છે સહન થતું નથી. એટલે દેવતાઓ કહે કે બાપજી વાત સાચી છે, હવે અમે બંને બધા સમદુખિયા થયા, હવે આપ કઈ કૃપા કરો, કારણ કે હવે તમારા સિવાય જે છે હવે કોઈ અમને ઉદ્ધાર કરાવે એવું કોઈ રહ્યું નથી. એટલે ભગવાને કહ્યું કે જાઓ તમે પૃથ્વી પર, હમણાં યોગ્ય સમય આવશે હું પ્રગટ થઈશ, હું અવતાર લઈશ, તમે તમારા અવતારની તમે તૈયારી કરવા લાગો. એટલે દેવતાઓ જે છે આકાશવાણી સાંભળી પોતપોતાના નિજ નિજ ધામની અંદર ગયા છે. સૌના મનનું સમાધાન થયું છે. આ બાજુ મથુરામાં દેવકી પુત્રી દેવકીના વસુદેવજીની સાથે લગ્ન થયા છે. બધી વિધિઓ જે છે બાય પૂર્ણ થઈ, દાઈજો અપાયો અને હવે કન્યાને વિદાય કરવાનો સમય જે છે બાય આવ્યો છે. રથ તૈયાર થયો છે. વસુદેવ અને દેવકી રથની અંદર બિરાજિત થયા. ઉગ્રસેન પુત્ર કંસને પોતાના કાકાની પુત્રી દેવકી બેન રહેલી છે, બેનને વાલી છે. જેવો એ વિદાયનો સમય આવ્યો, કંસને થયું કે ભાઈ આમે લોકો મને જે છે ખરાબ કહે, આજે સારો થવાનો સમય જે છે મને મળ્યો છે. એટલે સારથીને કહ્યું કે સારથી, રથ પરથી તું નીચે ઉતર, મારી બેન દેવકીને વડાવવા માટે કરીને હું જઈશ. જો એને પોતે સારથી પણ કર્યું એટલે મથુરા વાસીઓ જે છે ભાઈ તો કે આનંદમાં આવી ગયા, વાહ કેવો કંસ છે, કેવો કંસ છે. પણ આ વસ્તુ જે છે ભગવાનને ગમી નહીં. ભગવાન કહે કે ભાઈ જેના ઉદરથી મારે આવવું છે એને લઈ અને એવો પાપી જતો હોય તો મારે આવું કઈ રીતના. એટલે રથ હંકારી થોડોક આગળ ગયો છે. જેવો ગામની બહાર ગયો એવી જ ભગવાને આકાશવાણી કરી છે. આકાશવાણી કરી કે એ કંસ, આ તું જેને લઈને બેસાડીને જાય છે ને એનો 8મો ગર્ભ જે થશે એ તારા મૃત્યુનું કારણ બનશે. આવું શબ્દ સાંભળ્યા તરત જ રથની લગામ જે છે ખેંચાઈ ગઈ. કંસ નીચે ઉતર્યો, હાથમાં ખડગ લીધું. જેવો એ બેનને વાલ કરતો હતો એ જ દેવકીના વાળ પકડીને નીચે ઉતારી હાથમાં ખડગ લઈ મારવા માટે કરીને જાય. એવે જ સમયે વસુદેવજી મહારાજ એમને રોકે છે. કહે કે કંસ, હમણાં તો તારી બેન સાથે કેવી મીઠી મીઠી વાતો કરતો હતો અને હવે તું એને મારવા માટે કરીને જાય, આ યોગ્ય ન કહેવાય. અરે આને મારી નાખવા દો.
આનો આઠમો ગર્ભ જે છે એના દ્વારા મારું મૃત્યુ છે. હમણાં આકાશવાણી થઈ, સાંભળી નહીં તમે? એટલે વસુદેવજી મહારાજને વાર્તા કહે, કંસ, એનો આઠમા ગર્ભથી તારું મૃત્યુ છે ને? સાંભળ, અમારે ત્યાં જેટલા જેટલા સંસાર પુષ્પ વાટિકાની અંદર થશે એ બધાય પુષ્પો અમે તને આપી દઈશું. કંસને વાત ગમી. વસુદેવ અને દેવકીને લઈ ગયો પાછો પોતાની સાથે કારાગૃહની અંદર એમને બંધ કર્યા છે. ધીમે ધીમે કરતા કરતા સમય જે છે વીતવા લાગ્યો. એટલે સંસાર વાટિકાની અંદર પ્રથમ પુષ્પ જે છે ભાઈ ખીલ્યું. અને જે પ્રમાણે વસુદેવજી મહારાજે કહ્યું તો એ પ્રમાણે એ પુષ્પ લઈ વસુદેવજી મહારાજ કંસની પાસે આવ્યા છે. જેવા એમની પાસે આવ્યા અને તરત જ એવે જ સમયે કંસને બાળકને હાથની અંદર લીધો. કંસ જે છે એનું હૈયું ભરાઈ આવ્યું છે. કહે કે કેવું કુમળું બાળક છે. આ બાળકથી, એવા બાળકથી થોડું મારું મૃત્યુ થાય. આ તો મારો ભાણેજ જ કહેવાય. વસુદેવ અને દેવકીને ફરી પાછું આપી દીધું. કહ્યું કે લાવ, લઈને જાઓ. જેવા વસુદેવજી મહારાજ લઈને ગયા આ બાજુ, દેવર્ષિ નારદ ફરતા ફરતા નારાયણમાં નામ લેતા લેતા એ કંસ પાસે આવ્યા. કારણ કે જે પાપનો ઘડો ભરાવાનો થોડોક બાકી છે. એટલે દેવર્ષિ આવીને કહે કે કંસ, મેં એવું સાંભળ્યું છે, કારણ કે સીધું તો ન કહેવાય, એટલે કહે કે મેં એવું સાંભળ્યું કે વસુદેવ અને દેવકીને ત્યાં આઠમા ગર્ભથી તારો મૃત્યુ છે. કહે હા દેવર્ષિ. દેવર્ષિ એવા પાસે દેવતાઓ હારે બને, દૈત્યો સાથે બને. એ બે નાકમાં જઈને બેહી હતી. એટલે ચા પાણીનો વ્યવહાર બધી જગ્યાએ. એટલે કંસ પાસે જઈને કહ્યું, કહે કે દેવર્ષિ હજી એને આઠમું સંતાન થશે ને ત્યારે મારે મૃત્યુ છે. આ તો બિચારું કુમળું બાળક છે, આના દ્વારા થોડું મારું મૃત્યુ. એટલે ત્યાં સામે ફૂલદાની પેઢી, ફૂલદાનની અંદર 8 પાંખડી વાળું એક ફૂલ હતું. એટલે દેવર્ષિએ કાઢ્યું. કંસ જોતો જાય, ગણતા જાય, 1 2 3 કરતા કરતા 8 થઈ. પાછું એ ફૂલ જે છે ફેરવી નાખ્યું. જે 8મી હતી ને એને પેલી ગણી. કહે કે 1 2 એવી રીતના ફરી પાછા 8 ગણી. એટલે કંસ જે છે એનો આમે મગજ એક તો કામ ઓછો કરે. એટલે કહે કે દેવર્ષિ આ તમે શું કરો છો? એટલે દેવર્ષિ કહે કે ભાઈ હું આ પાખડીઓ ગણું છું. કહે કે પેલી હતી એ છેલ્લી થઈ, છેલ્લી હતી એ પેલી થઈ. દેવર્ષિ આપ મને કહેવા શું માંગો છો? શું આ બાળક જે છે એને મારે મારી નાખ્યું? દેવર્ષિ કે આ ધર્મ સંકટ થાય, આ વસ્તુ કરાય નહીં કાંઈ. હા પાડું તો પાપ મારે ભોગવવું પડે. એટલે દેવર્ષિ જે છે કહે કે ભાઈ નારાયણ નારાયણ કરતા કરતા કંસ એ તો મને ખબર ન પડે, મારે જે છે અત્યારે તો કે મારે જવાનો સમય થયો છે, મારે કામ છે, હું જઈને આવું. દેવર્ષિ ત્યાંથી નીકળી ગયા. કંસના મનની અંદર આ વાત જે છે હવે બેસી ગઈ. એટલે કંસ જે છે ધડામ ધડામ કરતો, પગ પછાડતો પછાડતો કારાગૃહની અંદર જે છે ભાઈ દોડી અને ગયો. જેવો એ ત્યાં ગયો, દેવકી જે છે પોતાના બાળકને પોતાની ગોદની અંદર લઈ અને વાત્સલ્ય ભરી મૂર્તિથી એને પ્રેમ કરતી હતી. એવે જ સમયે કંસે જે છે કારાગૃહના દરવાજા ખોલ્યા. દેવકીના ખોળાની અંદર જે બાળક હતું એ બાળકને પકડી લીધું. પગેથી પકડી સામે જે દિવાલ રહેલી હતી દિવાલની અંદર એમને ઘા કર્યો છે. જેવો એ ઘા કર્યો બાળક જે છે ભાઈ તો મૃત્યુને ગયું. આમ ધીમે ધીમે કરતા કરતા પૃથ્વી પર જે છે એ ભાર વધવા લાગ્યું. આમ કરતા કરતા 6 પુત્રો થયા. 6 ને કંસે જે છે આ રીતના માર્યા છે.
એટલે એવે જ સમયે ભગવાને શ્રેષ્ઠને જે છે બોલાવ્યા, કહ્યું કે ભાઈ રામ અવતારમાં તમે જે છે એ નાનકડા બન્યા હતા, આ વખતે વારો મારો છે, તમે હવે અગ્રજ થાવ, હું અનુજ થઈશ. કારણ કે ત્યારે તમે બધી જગ્યાએ ક્રોધ કરી લીધો છે, હવે લીલા કરવાનો વારો જે છે ભાઈ તો કે મારો છે. કહે કે તમે દેવકીના ઉદરમાં સાતમા ગર્ભ તરીકે બિરાજો, ત્યાંથી તમારું સંકર્ષણ થશે. વસુદેવજી મહારાજના દ્વિતીય પત્ની જે છે રોહિણી, એના ગર્ભની અંદર તમે પ્રસ્થાપિત થજો. માયાને આજ્ઞા આપી કહે તમે યશોદાના ગર્ભની અંદર બિરાજિત થજો. તમામ વસ્તુ ભગવાનના ક્રિયા પ્રમાણે જે છે ભાઈ થયું છે. નંદ બાબાના ગોકુળની અંદર રોહિણીના ગર્ભની અંદર ઘર જે છે એ પ્રસ્થાપિત થયો. દાઉ જે છે રોહિણી ગણાશે. આ તમામ રીતની વાત જે છે નક્કી થઈ. પ્રભુની આજ્ઞા થઈ, માએ તે મુજબ તમામ કાર્ય જે છે ભાઈ કે કરવા લાગી છે. સમય જતા દેવકીના ઉદરમાંથી સંકર્ષણ થયું, એમાંથી જે ગર્ભ રહેલો હતો એમાંથી પ્રસ્થાપિત થઈ અને રોહિણીના ગર્ભની અંદર ગયો છે. ધીમે ધીમે કરતા કરતા ત્યાં સારા દિવસો જે છે રોહિણી માને જવા લાગ્યા. ભાદ્રપદની શરૂઆત થઈ, એકમ, બે, ચિત્રી, ચોથ, પાંચમ અને છઠ આવે અને છઠના દિવસે દાઉજી મહારાજનો જન્મ જે છે થયો અને એવે જ સમયે દુંદુભીઓ જે છે ભાઈ તો કે વાગવા લાગી. લોકો દાઉજી મહારાજનો જય જયકાર કરવા લાગ્યા. બોલીએ શ્રી દાઉજી મહારાજ. આમ જય જયકાર થયો. આ બાજુ ભાઈ કંસને ખબર પડી કે મેં દેવકીના 7 પુત્રોને જે છે ભાઈ મારી નાખ્યા. 6 પુત્રોને મારી નાખ્યા અને 7મો ગર્ભ હતો એ ગર્ભ જે છે પડી ગયો. દેવકી અને વસુદેવ કારાગૃહની અંદર રહી હરે રામ હરે કૃષ્ણ હરે. આ બાજુ ધન્ય ધરા પર લોકો જે છે પ્રભુને વિનવે કે પ્રભુ હવે જલ્દી આવો. આમ બાજુ જોતા શિયાળો ગયો, ઉનાળો ગયો, ઉનાળો ગયો, ચોમાસું આવ્યું. આકાશની અંદર કાળા વાદળો જેમ આજે ઘેરાણા હતા એ જ દિવસે એવા જ ઘેરાણા છે. આકાશની અંદર વીજળીઓ જે છે થવા લાગી. મોરલાઓ જે છે એ તો કે ગાવા લાગ્યા છે. અસાધે પ્યારી મેં બનિહારી ગોકુળિયાઓ ગિરધારી રે ગિરે ગોકુળિયાઓ ગિરધારી રે ગિરે ગોકુળિયાઓ ગિરધારી. આકાશની અંદર કાળા વાદળો જે છે ભાઈ તો કે ઘેરાવા લાગ્યા. આકાશમાંથી જાણે હાથી પોતાની સુનમાં પાણી ભરી ભરી અને રેડતા હોય એવા છાટણા જે છે થવા લાગ્યા છે. સમુદ્ર જે છે ભાઈ તો કે ખડભડાટ કરવા લાગ્યો. નદીઓ નાળા ઉભરાવા લાગી છે. યમુના મંડલે કંડે જે છે ભેદભાવ વહેવા લાગી છે. આમ અષાઢ પૂરો થયો, શ્રાવણ આવ્યો. ધીમે ધીમે કરતા કરતા શ્રાવણનો શુક્લ પક્ષ ગયો, કૃષ્ણ પક્ષ આવ્યો છે. ધીમે ધીમે કરતા કરતા તિથિઓ જે છે ભાઈ તો કે જે રીતના આપણી કથાના દિવસો જે છે વહેતા ગયા, અડધા ગયા ને અડધા રહ્યા, એ જ રીતના એકમ, બે, ત્રેજ, ચોથ, પાંચમ, છઠ તમામ તિથિઓ જે છે ધીમે ધીમે તો કે જવા લાગી છે. આ બધી તિથિઓ જે છે જતી હતી એટલે એવે સમયે
જ્યારે ભગવાને રામાવતાર લીધો, એ રામાવતારની અંદર બધાય આનંદની અંદર હતા, પણ એક વ્યક્તિ જે છે ને ભગવાનથી નારાજ થઈ ગયા હતા. એક કોણ? તો કે ચંદ્ર મહારાજ. ચંદ્ર મહારાજે ભગવાન હારે કીટા કરી નાખી. કહ્યું કે ભાઈ હવે મારે તમારી હારે બોલવું નથી. ભગવાન કહે કારણ શું? કહે કે હું આખી ધન્ય ધરા ઉપર હું એકલો જ ન હતો, બધાય હતા ત્યારે તમે જન્મ લીધો. આમ ના લે પ્રભુ, મારે હવે તમારી સાથે બોલવું નથી. એટલે ભગવાન એને પ્રેમથી વચન આપ્યું હતું. કહ્યું કે ચંદ્ર, હવે આખી પૃથ્વી એ ધરાતલ ઉપર સૂતી હશે, મનુષ્યો સૂતા હશે, માત્ર તું એકલો જાગતો હોઈશ ને ત્યારે હું જન્મ લઈશ. આ પ્રમાણે વચન આપવા માટે કરી અષ્ટમીનો દિવસ જે છે સૂર્યોદય થયો. ભગવાન સૂરજ નારાયણને ખબર છે કે આજ રાત્રિના ભગવાન જે છે આવવાના છે. સૂર્ય નારાયણને ઈચ્છા થતી નથી, પણ ચંદ્ર કહે જાઓ, જ્યારે મારે દર્શન કરવા હતા ત્યારે તમે મને લાભ ન દીધો. એટલે ખૂબ સુંદર મજાનું સૌમ્ય અને દિવ્ય એવું વાતાવરણ જે છે, માટીની અંદરથી સુગંધથી જે છે પ્રસરવા લાગી. જેવી આજ બપોરના 3:30 સુગંધ આવતી હતી એવી આવી. ધીમા ધીમા વરસાદના છાંટા જે છે પડતા હતા. મંદ મંદ વાયરો જે છે જેવો અત્યારે વાય એવો વાતો હતો. રાત્રિનો સમય થયો. તમામ લોકો જે છે ભાઈ તો કે ભોજન કરી અને નિદ્રાધીન થવા માટે કરીએ તત્પર થયા છે. લોકો નિદ્રાધીન થયા છે, પણ આ બાજુ દેવકી અને વસુદેવ કારાગૃહની અંદર જે છે ભગવાનને વિનવે છે, પ્રાર્થના કરે છે, હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ. તેનું સતત સંકીર્તન જે છે ભાઈ તો કે ચાલુ છે. ધીમે ધીમે કરતા મધ્યરાત્રિનો સમય થયો. પ્રભુનું પ્રાગટ્ય થવાનું હતું. આકાશની અંદર ગ્રહોની સભા બનાવી છે અને સભાની અંદર કહેવામાં આવ્યું તદેવ લગ્નમ સુધીનમ તદેવ. હવે જેવો ભગવાનનો જન્મ જે છે ભાઈ તો કે થવાનો છે, તમામ ગ્રહો નક્ષત્રો જે છે ભાઈ તો કે ગોઠવાઈ ગયા છે. આપણે જન્મય કરવાનો, મહોત્સવ કરવાનો છે. એટલે જન્મ થાય ને ત્યારે બધાય ઠેકીને પડતા. ઉત્સવ આવશે, કન્યા ગોકુળની અંદર થાળી વાગે ને ત્યારે આપણે ઉત્સવ કરશું. કારણ કે જન્મોત્સવ અને ઉત્સવ બે નોખા છે. જન્મ થાય ગોકુળની અંદર, ઉત્સવ થાય ને ત્યારે આપણે બધાએ આનંદ કરવો. એટલે થોડીક ક્ષણો હવે છે આપણે, પછી કનૈયાને આપણે ગોકુળની અંદર રાસ રમાડવો છે. કનૈયાની કુંડળી સરસ બને, પ્રભુનું પ્રાગટ્ય થાય, ગ્રહો જે છે તમામ અનુકૂળ બન્યા છે. ચંદ્રમા ધીમે ધીમે કરતા રોહિણી નક્ષત્રની અંદર ભાઈ તો કે જવા લાગ્યા છે.